અમદાવાદના વસ્ત્રાલમાંથી યુવકના અપહરણ અને લૂંટનો મામલો. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળ પર લઈને પહોંચી હતી. આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીના સહિત 53 લાખ પડાવ્યા હતા. મુખ્ય આરોપી સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. યુવકનું અપહરણ કરીને રોકડ અને દાગીના પડાવ્યા હતા. તો વસ્ત્રાલમાંથી યુવકના અપહરણ અને લૂંટના મામલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ડુંગળીની નવી સિઝન શરૂ થતાં પહેલા જ ભાવ ગગડ્યા છે. જ્યારે ભાવનગરમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડુંગળી પકવતા ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે. જે ખેડૂતોએ ગત સિઝનમાં ડુંગળીનો સંગ્રહ કર્યો હોય તે હાલ માર્કેટમાં વેચાણ માટે આવતી હોય છે. માર્કેટમાં ડુંગળીની માંગ છે, નવી આવક નથી, છતાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. તો માર્કેટ યાર્ડમાં કિલો ડુંગળીના ભાવ માત્ર 2 થી 4 રૂપિયા મળી રહ્યા છે. સિઝન પહેલા ભાવ નહીં મળે તો ખેડૂતોએ મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે. ભાવનગર જિલ્લામાં થતી લાલ અને સફેદ ડુંગળીની નિકાસ દુનિયાના અનેક દેશોમાં થાય છે. હાલમાં લાલ ડુંગળી 30 થી 35 રૂપિયા પ્રતિ મણના ભાવે તથા સફેદ ડુંગળી 25 થી 30 રૂપિયા પ્રતિ મણ વેચાણ થઈ રહી છે. ડુંગળીના ભાવોમાં ઘટાડો થતાં મહુવા તાલુકાના ડિહાઇડ્રેશન પ્લાન્ટ સસ્તા ભાવે ડુંગળીની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. ડુંગળીના ભાવ અત્યારે હાવ ડલ છે. અત્યારે મહિના પછી નવા માલ આવશે. અત્યારે વીઘામાં બહુ ખર્ચા લાગે, 20-25 હજારનો વીઘે ખર્ચો લાગે છે. તો આગળ અમે શું કરશું? જવાબદારી છે ટેકાના ભાવ આપવા, જો ભાવ વધુ મળે એવો કંઈ નિકાસ આપે જેથી કરીને ખેડૂતો ઊભા રહી શકે. ત્યારે તો બધા વરસાદની હિસાબે નુકસાની કરે છે અને પ્લસ ઉતારા નથી આવવાના. આગળ જતાં ખેડૂતને મરવાનો જ વારો આવશે. અત્યારે 2 રૂપિયા, 3 રૂપિયા અને 4 રૂપિયા કિલો બજારમાં વેચાય છે માર્કેટ યાર્ડમાં. ત્યારે મહિના પછી ડુંગળીની શું દશા થાય એ ખેડૂતો માટે બહુ ખરાબ અણસાર છે. કારણ કે ડુંગળી 1 મહિના પછી આગતર ડુંગળી છે આવવા મળવાની છે. ત્યારે અત્યારે જો 4-5 રૂપિયા કિલોના ભાવ હોય તો સિઝનમાં ડુંગળી આવક શરૂ થશે ત્યારે આથી પણ નીચા ભાવ જવાની શક્યતા પૂરેપૂરી છે. અમારે સિઝન સ્ટાર્ટ થવામાં હજુ મહિનોથી 1.5 મહિના જેટલો સમય લાગે એમ છે. અને એમાં જો ત્યારે ભાવમાં કે એમાં એ લોકોને તકલીફ હશે, એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો અમારા દ્વારા સરકારમાં કે જે પણ યોગ્ય રજૂઆત કરવાની હશે તો એ રજૂઆત કરીને એમને જે પણ અમે મદદ કરી શકીએ એ અમે કરશું. અમદાવાદના ત્રાગડાવાડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાયક સમાજના લોકો દ્વારા ભૂંગળ રિપેરિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભૂંગળ રિપેરિંગના હવે જૂજ કારીગરો હયાત હોવાથી સમાજના લોકોએ અગવડતા ન પડે તે માટે રિપેરિંગ ફ્રીમાં કરી આપવામાં આવે છે. મહત્વનું છે કે નાયક સમાજના લોકો માટે નવરાત્રિ એટલે દિવાળીથી પણ મોટો પર્વ ગણાય છે. સમાજના લોકો નવરાત્રિમાં એકબીજાના ત્યાં જઈ માતાજીના કાલાવાલા કરે છે. માતાજીના ગુણગાન ગાવાના વાદ્ય ભૂંગળ નાયક સમાજનું ઘરેણું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ત્રાગડાવાડા ખાતે ભૂંગળ રિપેરિંગનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યું. નાયક સમાજ માટે દિવાળી જેવો પર્વ માનવામાં આવે છે. તો નાયક સમાજનું ઘરેણું એટલે માતાજીની ભૂંગળ, તેને લઈને આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના ઢાંઢણિયા ગામે અંદાજે 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધા વાંસની પટ્ટીમાંથી ટોપલી અને સુપડું બનાવીને ગુજરાન ચલાવે છે. વૃદ્ધ વિધવા મહિલા મેઠલીબેન ડુભીલ પગમાં તકલીફ હોવા છતાં તેઓ આ કામ કરવા મજબૂર છે. તેમને આજ દિન સુધી કોઈ સરકારી યોજના હેઠળની સહાય મળી નથી. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ફાળવણી થાય છે, છતાં આવા અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચી નથી. મેઠલીબેન જેવી મહિલાની હાલત સાબિત કરે છે કે તંત્રની વ્યવસ્થા કાગળ પર સીમિત છે. અહીંયા રોજગારી કોઈ મળતું નથી અને ઝૂંપડી અમારે કોઈ કાચા મકાનમાં અમે રહીએ છીએ. આમાં અમારે કોઈ ઉપયોગ કંઈ કરતા નથી. મેઠલીબેન ટોપલી બનાવે છે, આનાથી જીવન ચાલે. લોકો આવે તેમને ટોપલી વેચે છે.
નસવાડી તાલુકાના ઢાઢડિયા ગામે 80 વર્ષના વૃદ્ધ હસ્તકલા જે છે તેઓની લુપ્ત ના થઈ જાય તે માટે ટોપલી બનાવી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આ એક 80 વર્ષના વૃદ્ધ છે જે વેસ્ટમાંથી બેસ્ટ એટલે વાંસમાંથી એક ટોપલી બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે 80 વર્ષના વૃદ્ધ છે પોતે બહાર બેસી પોતાના કાચા મકાનની અંદર એક ઝૂંપડી બનાવી રહ્યા છે. આ રીતે અલગ અલગ વસ્તુ જે આદિવાસી વિસ્તારની અંદર ઉપયોગ થતી હોય છે, ઝૂંપડી હોય છે અને જે શાકભાજી મૂકવા માટેની વ્યવસ્થા કરવા માટેની એક ટોપલી બનાવતા હોય છે. એટલે અલગ અલગ વસ્તુ આ વૃદ્ધ હાલ બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે તસવીરમાં કે તેઓનું મકાન પણ કાચું છે. મકાનની બહાર કહી શકાય એવા લાકડાના થાંભલા ઉભા કરેલા છે અને મકાનની અંદરનો જે દરવાજો છે તે પણ એક વાંસમાંથી બનાવેલો છે. એટલે ચોક્કસથી આજે આ વૃદ્ધ મહિલા જે છે તેઓ કામ કરી રહ્યા છે, વિધવા છે, પરંતુ તેઓને કોઈ સહાય આપવામાં આવી નથી. કાચું મકાન છે, તેઓને આવાસ આપવામાં આવી નથી. ત્યારે હવે આવા વૃદ્ધની સહાય આપવામાં આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.